વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયન પોથી ધોરણ 10 ભાગ 1 ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાનમાં। તો આજે આપણે વિજ્ઞાન ગણિતના દાખલાનું સોલ્યુશન આપણે દેખી લઈશું। વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયન પોથીને વિડીયોને લાઇક ન કરી હોય, શેર ન કરી હોય તો શેર કરવા માટે નમ્ર વિનંતી। વિદ્યાર્થી મિત્રો ગણિતમાં એકમ એક વાસ્તવિક સંખ્યાઓ, અધ્યયનના મુદ્દાઓ, સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, અહીંયા વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી જ છે। વિડીયોને સ્ટોપ કરી અને આપણે તમામ પ્રશ્નોના જવાબો લખી શકશું। વિભાજ્ય હોય, અવિભાજ્ય હોય કે જે પણ હોય એ તમામ પ્રશ્નોના જવાબો અહીંયા આપેલા જ છે। દેખો વિભાગ એ થી શરૂઆત થઈ ગયેલી છે વિદ્યાર્થી મિત્રો। વિકલ્પોની વાત કરીએ તો જવાબ આપી સાચો વિકલ્પ લખો। એનો જો એકનો જવાબ એ છે, બેનો જવાબ સી છે, ત્રણનો જવાબ એ છે। આ રીતે વિકલ્પોના જવાબો પણ આપેલા જ છે। તો આપણે વિડીયોને સ્કોપ કરી તમામ પ્રશ્નોના જવાબો લખવાના છે વિદ્યાર્થી મિત્રો। તો વિકલ્પોને ધીરે ધીરે જાણી અને તમામ પ્રશ્નોના જવાબો લખશું વિદ્યાર્થી મિત્રો। વિડીયોને ખાલી સ્ટોપ કરવાનો છે અને તમામ પ્રશ્નોના જવાબો તમને અહીંયા જોવા માટે મળી જશે વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 2 આવ્યો છે વિદ્યાર્થી, નીચેના વિધાનો સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો। જે સાચા પ્રશ્નો છે એનો જવાબ ખાલી જગ્યા પૂરવાની છે। અહીંયા જો પ્રશ્નનો જવાબ પણ આપેલો છે, પ્રશ્ન પણ આપેલો છે અને જવાબ પણ અહીંયા લખેલો છે। તો આપણે વિડીયોને સ્ટોપ કરી પ્રશ્નોના જવાબો લખવાના છે વિદ્યાર્થી મિત્રો। આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। વિભાગ 3, નીચેના વિધાનો ખરા કે ખોટા તેમાં લખો। તેનો જવાબ પણ અહીંયા પ્રશ્ન પણ આપેલા છે અને જવાબ પણ આપેલા છે વિદ્યાર્થી મિત્રો। એટલે આપણે વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબો લખશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોને 1-2 વાક્યમાં શબ્દમાં જવાબ આપો। તો અહીંયા પ્રશ્ન આપેલા છે, એનો જવાબ પણ વિદ્યાર્થી મિત્રો આપેલો છે। તો આપણે પ્રશ્નના જવાબો લખશું વિદ્યાર્થી મિત્રો। તો આપણે પ્રશ્નને સ્ટોપ કરી એના જવાબ લખી લઈશું વિદ્યાર્થી। વિભાગ બી, નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો। તો 38 પ્રશ્નો, 40, 60 અને 80નો ગુરુત્વ 93 અને લસા શોધવાનો છે। તો એ બંનેના પ્રશ્નોના જવાબ પ્રશ્ન આપેલા છે અને જવાબ પણ અહીંયા લખેલો જ છે। તો એ પ્રમાણે આપણે પ્રશ્નના જવાબ લખશું। પ્રશ્ન નંબર 39, અવયવ વૃક્ષની રીતે 85, 80 અને તેનો અવિભાજ્ય અવયવનો ગુણાકાર સ્વરૂપે દર્શાવો। તો અહીંયા આપણને પ્રશ્ન આપ્યો તો એનો જવાબ પણ અહીંયા લખેલો જ છે વિદ્યાર્થી મિત્રો। વિડીયોને સ્ટોપ કરી પ્રશ્નોના જવાબ આપણે લખી શકશું। પ્રશ્ન નંબર 40 પણ અહીંયા આપેલો છે, એના જવાબ પણ અહીંયા આપેલો છે વિદ્યાર્થી મિત્રો। વિડીયોને સ્ટોપ કરી આપણે પ્રશ્નનો જવાબ લખી લઈશું। ત્યારબાદ આગળ વધશું વિદ્યાર્થી મિત્રો। 41 નંબરના પ્રશ્નનો જવાબ પણ અહીંયા પ્રશ્ન આપેલો છે, એનો જવાબ પણ લખેલો છે। 42 પ્રશ્નનો આપેલો છે, એનો જવાબ પણ અહીંયા લખી દીધેલો છે। વિડીયોને સ્ટોપ કરી આપણે પ્રશ્નોના જવાબો લખી લઈશું વિદ્યાર્થી મિત્રો। સ્વાધ્યાયન પોથી ગણિતનો ભાગ 1 ચારો અને ભાગ 2 પણ આપણે ટૂંક સમયમાં વિડીયો મૂકશું। તો વિડીયોમાં પ્રથમવાર હોય તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરો અને શેર કરો ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો। વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબ આપણે અહીંયા મળી રહેશે। પ્રશ્ન નંબર 44 અને 45, સાબિત કરો કે વર્ગમૂળમાં 7 અસમય છે। 45નો પ્રશ્ન નંબર 44 અને પ્રશ્ન નંબર 45 પ્રશ્ન આપેલો છે, એનો જવાબ પણ અહીંયા આપણે લખેલો જ છે વિદ્યાર્થી મિત્રો। વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબ આપણે અહીંયા લખી શકશું। પ્રશ્ન નંબર 46 પ્રશ્ન આપેલો છે, એનો જવાબ પણ અહીંયા લખેલો જ છે વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 47નો પ્રશ્ન આપેલો છે, એનો જવાબ પણ અહીંયા લખેલો જ છે વિદ્યાર્થી મિત્રો। હવે આગળ વધશું સંભાવનાનો પ્રશ્ન આપેલો છે, જવાબ પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલા જ છે। વિભાગ એ થી શરૂઆત થાય છે, સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। વિકલ્પનો પ્રશ્ન આપેલો છે, એના વિકલ્પો પણ આપેલા છે, એના જવાબ પણ અહીંયા લખેલા જ છે વિદ્યાર્થી મિત્રો। વિડીયોને સ્ટોપ કરી આપણે તમામ પ્રશ્નોના જવાબો વિદ્યાર્થી મિત્રો લખતા રહીશું। કુલ વિકલ્પો 7 છે, 6 પ્રશ્ન આપેલા છે અને વિકલ્પોના જવાબ પણ આપણે લખેલા છે। પ્રશ્ન નંબર 2, વિભાગ બી એમાંથી નીચેના આપેલા વિધાનો સાચા બને તેમ યોગ્ય જવાબ લખી ખાલી જગ્યા પૂરો। તો એનો વિકલ્પ પ્રશ્ન આપેલો છે, એના જવાબ પણ અહીંયા લખેલા જ છે અને ટીક પણ કરેલા છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબ લખીશું। પ્રશ્ન નંબર 3, નીચેના વિધાન ખરા કે ખોટા છે તે લખો। પ્રશ્ન પ્રમાણે જવાબ આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો। વિડીયોને સ્ટોપ કરી જોઈ લઈશું આપણે। નીચેના પ્રશ્ન એક વાક્યમાં કે અંકમાં જવાબ લખો। તો અહીંયા આપેલા છે વિદ્યાર્થી પ્રશ્ન આપેલો છે, તો એનો જવાબ પણ લખેલો જ છે।
વિભાગ બી નીચેના પ્રશ્ન ટૂંકમાં ગણતરી કરી જવાબ લખો. હવે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. આપણે 24 પ્રશ્નનો જવાબ આપ્યો છે, એના જવાબ પણ લખેલા છે. 25 પ્રશ્ન આપેલો છે, એના જવાબ પણ લખેલા છે વિદ્યાર્થી મિત્રો. 26મો પ્રશ્ન આપેલો છે, એના જવાબ પણ લખેલા છે. 27મો પ્રશ્ન આવેલો છે, એના જવાબ પણ લખેલા છે વિદ્યાર્થી મિત્રો. વિભાગ સીમાં પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો. એટલે જે પ્રશ્ન આપ્યો છે એને ગણતરી કરીને જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો વિડીયો સ્ટોપ કરી આપણે પ્રશ્નોના જવાબો લખી લઈશું. આપણો સ્વાધ્યાયન પોથી ભાગ નંબર 1ના સંપૂર્ણ સોલ્યુશન આમાં આપેલ છે વિદ્યાર્થી મિત્રો. 30 નંબર 10 31મો પ્રશ્નનો 32. વિભાગ ડી નીચેના પ્રશ્નની ગણતરી કરી જવાબ આપો. અહીંયા પ્રશ્ન આપેલા છે અને ગણતરી કરીને જવાબ આપવાના છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 34. એક પેટીમાં 1 થી 100 સુધીના અંક લખેલ ચિઠ્ઠીઓ છે. તેમાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે પસંદ કરી. આ ચિઠ્ઠી એક 3 અંકની સંખ્યા વધારે છે, બીજી પૂર્ણ વર્ગની સંખ્યા 3 સંખ્યા આવે છે, અને ચોથી 5 વડે વિભાજ્ય સંખ્યા વડે સંભાવના શોધો. અને સંભાવના અહીંયા શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન આપેલો છે, એનો જવાબ પણ અહીંયા આપણને સંપૂર્ણ રીતે લખેલો છે. વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબ આપણે અહીંયા લખી લઈશું વિદ્યાર્થી મિત્રો. આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. ધીરે આપણે પ્રશ્ન નંબર 36નો જવાબ અહીંયા પ્રશ્ન આપેલો છે, એનો જવાબ પણ અહીંયા લખેલો જ છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે વિડીયોને સ્ટોપ કરી સંભાવનાનો જવાબ લખી લઈશું. ત્યારબાદ 37મો પ્રશ્નનો આપેલો છે, એનો જવાબ પણ અહીંયા લખેલો જ છે વિદ્યાર્થી મિત્રો. વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબ મેળવી લઈશું. ગણિત જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.